અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આ વર્ષે 18,518 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે। વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાથમિક સુવિધાઓના દાવા વચ્ચે જ્યારે સામાન્ય નાગરિકોને મૂળભૂત સુવિધા માટે અવાજ ઉઠાવવો પડે છે, ત્યારે સ્વાભાવિક રીતે સવાલ ઊભો થાય છે કે હજારો કરોડ રૂપિયા અંતે વપરાય ક્યાં છે। આ જ સવાલને બળ આપતી એક દરખાસ્ત 27મી ફેબ્રુઆરીએ સ્થાયી સમિતિમાં મંજૂર થતાં ચર્ચાનો વિષય બની છે। 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના દરમિયાન મ્યુનિસિપલ સ્ટાફ અને સેવાભાવી સંસ્થાઓ માટે કરાયેલા ચા નાસ્તાના ખર્ચ પેટે 16.74 લાખ રૂપિયાનું બિલ મંજૂર કરાવવામાં આવ્યું છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા। આ સ્ટાફ ઉપરાંત સ્થળ પર હાજર સેવાભાવી સંસ્થાઓ માટે ચા નાસ્તો, પાણીની બોટલ, અમૂલ દૂધ અને બિસ્કિટની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમગ્ર ખર્ચ અંગેની દરખાસ્ત ઘટનાના 8 મહિના બાદ 27મી ફેબ્રુઆરીએ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ અને 16.74 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો। વિલંબ અંગે કારણ આપવામાં આવ્યું કે ખર્ચને લગતી સંતોષકારક કામગીરી માટે ફૂડ સેફ્ટી ઓફિસરનું પ્રમાણપત્ર મેળવવાનું બાકી હતું, પરંતુ ચા નાસ્તા, પાણી, દૂધ અને બિસ્કિટ જેવી વ્યવસ્થાઓ માટે 16.74 લાખ રૂપિયાનું બિલ થવાથી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે। બજેટના મોટા આંકડા વચ્ચે આવા ખર્ચો કેટલા પારદર્શિત થાય છે અને તેની સમીક્ષા કેવી રીતે થાય છે તે મુદ્દા પર હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ અંગે વાત કરતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પણ નિવેદન આપ્યું છે। જુઓ તેમણે શું કહ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાને પાર કરી। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થાય, 250થી વધારે લોકો જીવ ગુમાવે, તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ આવી જતા હોય, એમને પણ જીવ ગુમાવ્યો હોય। એ દિવસે 16,70,000થી પણ વધારે રૂપિયાનો, એટલે કે આશરે 17 લાખ રૂપિયાનો ચા અને નાસ્તાની મેજબાની કરી જાય। મને એવું લાગે છે કે આ મોતના મલાજાનું અપમાન છે। 250 લોકોએ જીવ ગુમાવ્યા એ દિવસે કોર્પોરેશનને ચા નાસ્તાનો ભ્રષ્ટાચાર સૂચે। દુઃખ સાથે કહેવું પડે કે આનાથી શરમની વાત એક અમદાવાદી તરીકે, એક ગુજરાતી તરીકે ન હોઈ શકે। કોર્પોરેશને શરમાવવું જોઈએ અને જે લોકો આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેના ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। હવે જોવાનું રહેશે કે મ્યુનિસિપલ તંત્ર આ ખર્ચ અંગે વધુ સ્પષ્ટતા કરે છે કે નહીં। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।